જિલ્લા બજરંગ દળ સહસંયોજક। જામનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ઊભી થયેલી તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ રોઝી બંદર, નવા બંદર, બેડી બંદર સહિતના કોસ્ટલ વિસ્તારમાં ફૂટ અને બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। એટીએસ, કોસ્ટલ સિક્યુરિટી અને મરીન ટાસ્ક ફોર્સના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, બોટ, ફિશિંગ સેન્ટર અને મહત્વના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે હાઈ એલર્ટ બાદની સામાન્ય પરિસ્થિતિ દરમિયાન સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય।